પારડી પાનોદી કિનારે ઉત્તર ભારતીયો દ્વારા છઠ પૂજાની ઉજવણી કરવા માનવ મહેરામણું મટ્યું। સાંજે અચાનક ગાજવીજ સાથે મેઘરાજાનું વિઘ્ન નડતા ભક્તો પલળાયા। પારડીમાં છઠ પૂજાનો તહેવાર ઉત્તર ભારતીય નાગરિકો દ્વારા પાનોદી કિનારે ઉજવણી કરવામાં આવી હતી। છઠ પૂજાનો તહેવાર એ ભગવાન સૂર્યદેવ અને તેની બહેન છઠ્ઠી મૈયાનો છે, જેમાં વ્રત કરનાર સાંજના સમયે નદી કિનારે પાણીમાં ઊભા રહી વિવિધ ફૂલ ફળાદી સહિત ભગવાન સૂર્યની અને છઠ્ઠી મૈયાની પૂજા કરે છે, અર્ધ્ય અર્પણ કરે છે। પારડી પાનોદી કિનારે ગતરોજ સાંજે છઠ પૂજાની ઉજવણી કરતા સમયે મેઘરાજાનું વિઘ્ન નડ્યું હતું। સાંજે અચાનક ગાજવીજ સાથે વરસાદ પડતા ભક્તો પલળાયા હતા। ઉત્તર ભારતીય નાગરિકો દ્વારા છઠ પૂજા પર્વે પાનોદી કિનારે ઉગતા અને ડૂબતા સૂર્યદેવની પૂજા કરી ઉજવણી કરી સુખ શાંતિ તેમજ સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીની ટીમ બંદોબસ્તમાં તૈનાત જોવા મળી હતી। આ છે ને કે મતલબમાં કે અમારા બાપ દાદા જમાનાથી જેને સંતાન નહીં થતા હોય તે માટે લોકો આ પરબ કરતા હોય કે આ છઠ પૂજા છે એને બહુ મતલબમાં વિધિ વિધાનથી કરવામાં આવે કે જેને સંતાન હોતા જ નહીં હોય પણ માતાની કૃપા એવી છે કે એને કરવાથી મતલબ એને સંતાનની ઉત્પત્તિ થાય છે ને એકદમ કાયદેસર એને મતલબમાં કે મતલબ લસણ કાંડા ખાવા વગર અમે એને ઉપવાસ કરતા છે। અઠવાડિયા 15 દાડ પહેલેથી બધું એને કાયદેસર બધું કરીએ। આ પૂજાનું મહત્વ બહુ ભારી છે। આ મહત્વ આમાં છે કે લોકો મતલબ ભાવ શ્રદ્ધાથી કરે છે અને આ મેન તમને પહેલે જ એમ જ કીધું કે આ 36 કલાક ઉપવાસ રહે છે। હા, 36 કલાક ઉપવાસ રહે છે ને છાતી ભર પાણીમાં જઈને સવારે ને સાંજે અરગ આપે છે। उगता सूरज ने भी आपे छे ने डूबता सूरज ने भी अर्घ आपे छे। ये हमारे बिहार का सबसे बड़ा पर्व है, छठ पर्व जिसको बोला जाता है, जो हमारे बिहार से उत्पन्न होता है और हर जगह जहाँ जहाँ लोग हैं वहाँ वहाँ ये पर्व को बहुत धूमधाम से मनाते हैं। जो इसे हमको खुद को और हमारे फैमिली परिवार को सबको सुख शांति प्राप्त होता है, इसीलिए ये छठ पूजा का हमारा बहुत बड़ा महत्व है और हम लोग धूमधाम से मनाते हैं और यही शुभकामना करते हैं कि पूरा भारत में सब शांति पूर्वक ये पर्व बीते। ऐसा है कि ये नदी के तट पर पूजा किया जाता है, ये उगते सूरज को और डूबते सूरज को पूजा किया जाता है। इतना लोग है कि इन साल तो आज हम 20 वर्ष से यहाँ पे पूजा कर रहे हैं, लेकिन ये 20 वर्षों में ये 2025 में इतना पब्लिक यहाँ पे है कि हम भी इतना अंदाजा नहीं लगा सकते कि इतना पब्लिक यहाँ पे है और दिन पर दिन पब्लिक दर वर्ष से पब्लिक बढ़ रही है और अच्छा लगता है। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।